લગભગ 30,000 શાળાઓ ગુજરાતમાં એવી છે જ્યાં કોઈના કોઈ રીતે ઓરડાની ઘટ છે, શિક્ષકની ઘટ છે, અથવા તો સારું શિક્ષણ નથી, અથવા તો દૂર દૂર સુધી બાળકોએ જવું પડે છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે એક કેમ્પેન આવતીકાલથી લોન્ચ કરીએ છીએ. અને ગુજરાતની જનતાને કહું છું કે આપણે લોકો સૌ એક થઈને આ કેમ્પેનને ચલાવીશું. આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત છે. અમે તમારા માટે લડીશું. કેમ્પેન ચલાવવાનું તમારે છે, મુદ્દો ઉઠાવવાનો તમારે છે. જેના બાળકો ભણી રહ્યા છે ગામડાઓમાં, જે વાલીઓ ગામડાઓમાં, શહેરમાં જ્યાં સારી શિક્ષણ નથી, ટીચર નથી, સ્કૂલ નથી, ટીચરોની ઘટ છે, જાઓ તમે વિઝિટ કરો, પૂછો. અને તમને જ્યાં પણ લાગે કે અહીંયા વિઝિટ આમ આદમી પાર્ટીના લોકો પણ આવે, નેતાઓ પણ આવે, તો આજે અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરીએ છીએ. સ્કૂલ ઠીક કરો ગુજરાત. આ અમારું અભિયાન છે કે સરકારી શાળા 30 વર્ષથી ગુજરાત સરકારમાં ભાજપ સરકાર છે એને શાળાઓની ઘોર ખોદી નાખી છે. બીજી બાજુ પ્રાઇવેટ શાળાઓ ભાજપના નેતાઓની બહુ જ ખુલી રહી છે, કરોડો કમાઈ રહ્યા છે. એક બાજુ સરકારી શાળામાં સુવિધા ન આપે એટલે ફરજિયાત એની શાળામાં જાય એવું ષડયંત્ર કરે, પાછું એ બાજુ ધારાસભ્ય બની જાય છે, એ બાજુ સાંસદ બની જાય છે, જે સ્કૂલોમાં લૂંટ ચલાવે છે. અને એટલા માટે અમે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે, ગુજરાતની જનતાને અહેસાસ અપાવવા માટે કે તમારા બાળકને સારું શિક્ષણ ભાજપ સરકાર નથી આપતી. તમારા જ ગામડામાં તમે ભાજપ કરીને ફરો છો, પણ તમારા જે સ્કૂલમાં બાળક ભણે છે ચેક કરો, પૂરતા શિક્ષક નથી, દિવાલ સરખી નથી, ગમે ત્યારે પોપડું ખરશે, તમારા બાળકને વાગશે. તો આવી ભાજપને આપણે તિલાંજલિ આપવી જોઈએ કે ન આપવી જોઈએ? આપવી જોઈએ. તો એના માટેનો એક કેમ્પેન છે, સ્કૂલ ઠીક કરો ગુજરાત. અને આ અમારું 9512040404 અમારી હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર ઉપર હું વિનંતી કરીશ ગુજરાતની જનતાને કે તમારે જ્યાં પણ સ્કૂલની તમે વિઝિટ કરો, એ સ્કૂલની વિઝિટમાં સ્કૂલ બિલ્ડિંગ નબળી હોય, ટીચર ઓછા હોય, બીજી સુવિધાઓનો અભાવ હોય, તો તમે તમે પણ ફોટો વિડીયો બનાવી શકો છો, અમને મોકલી શકો છો વોટ્સઅપ ઉપર. અને તમને પણ લાગે કે અમારી ટીમ ત્યાં વિઝિટ કરે તો અમારી ટીમ પણ ત્યાં આવશે. અને લગભગ આવતીકાલથી અમે તમામ જિલ્લાઓમાં આ કેમ્પેન લોન્ચ કરી રહ્યા છીએ કે સ્કૂલ ઠીક કરો ગુજરાત. અને અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા પોતાના બાળકના ભવિષ્ય માટે, પોતાના ભાવિ પેઢી માટે, ગુજરાતીઓની ભાવિ પેઢી માટે આ દિવસે આ અભિયાનમાં બધા જોડાશે. હું તમામ ભાજપ કોંગ્રેસના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓને વિનંતી કરું છું બધું ભૂલી જજો, આ કેમ્પેનમાં તમે જોડાજો. આ આપણા સૌનું કેમ્પેન છે. આ કેમ્પેન આપણા બાળકના ભવિષ્યને, ગુજરાતને આપણે અમેરિકાથી સારું કેમ ન બનાવી શકીએ, આ દિશામાં આજે આપણે આગળ વધવાનું છે. અને એટલા માટે આ કેમ્પેન અમે ચાલુ કર્યું છે.